કાશી વિશ્વનાથની યાત્રા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી આ ગણપતિ મંદિરમાં આપણે હાજરી નથી લગાવતા. જાણો એ મંદિર કયું છે? ભગવાન શંકરની નગરી કાશીમાં એમ તો કંઈ કેટલાય મંદિર છે જે આપણને રહસ્ય અને ઇતિહાસ એટલો બધો એ મંદિરોનો પ્રસિદ્ધ છે. આજે આપણે એવા કાશી વિશ્વનાથથી અલગ ભગવાન ગણેશના મંદિર વિશે જાણીશું. માનવામાં આવે છે કે કાશી વિશ્વનાથના દર્શન બાદ આ મંદિરનું દર્શન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સાક્ષી વિનાયક અહીં હાજરી લગાવવી ખૂબ જ જરૂરી છે. અહીં જો હાજરી લગાવવામાં ના આવે તો યાત્રાનું ફળ મળતું નથી. આવો એ કયું ગણપતિ મંદિર છે અને તેની કઈ ખાસ વાત છે તે આજની પોસ્ટ દ્વારા જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગણેશ મંદિરની માહિતી આપ સર્વને પસંદ આવી હોય અને તેનો ઇતિહાસ જાણીને તમે અચંબિત થઈ જાઓ તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. વારાણસી ફરવા અથવા તો કાશી વિશ્વનાથના દર્શન માટે આવવાવાળા ભક્તો માટે સાક્ષી વિનાયકના દર્શન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીં સ્વયં સાક્ષી વિનાયક ભક્તોની હાજરી લગાવે છે જે કાશીમાં આવે છે. અહીં ભગવાન ગણેશને સાક્ષી અથવા તો ગવાહના રૂપમાં પૂજવામાં આવે છે. માન્યતા એ પણ છે કે જ્યારે કોઈ પણ ભક્ત કાશી યાત્રા પર આવે છે ત્યારે ભગવાન ગણેશ અહીં તેમની યાત્રાનું સાક્ષી બને છે અને આ જ વાત ભગવાન શંકર સુધી પહોંચાડે છે. માન્યતા છે કે આ દર્શન અહીં ભગવાન ગણેશના કરવા માત્રથી ભક્તોના અટકેલા કામ બધા જ પૂર્ણ થાય છે અને જીવનમાં મંગલ જ બની રહે છે. આવો જાણીએ કાશીના પ્રસિદ્ધ ગણેશજી મંદિરના વિશે. ભગવાન ગણેશનું આ મંદિર વિશ્વનાથની ગલીમાં સ્થિત છે. ભલે તેનો આકાર બહુ ભવ્ય ના હોય, પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ ઊંડાણપૂર્વકનું છે. માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ કાશીમાં આવે છે અને અહીં દર્શન નથી કરતા તો કાશી વિશ્વનાથની યાત્રા અધૂરી માનવામાં આવે છે. એમ પણ માનવામાં આવે છે કે ગમે એટલા મોટા મંદિરના તમે દર્શન કરો, પરંતુ આ સાક્ષી વિનાયકમાં જઈને તમે હાજરી નથી લગાવતા તો તમને યાત્રાનું પૂરું ફળ નથી મળતું. ખાસ કરીને પંચકોશી પરિક્રમા કરવાવાળા શ્રદ્ધાળુઓ માટે તો અહીં આવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પંચકોશી પરિક્રમા કાશીની આસપાસ લગભગ 10 મીલની એક ધાર્મિક યાત્રા છે જે બહુ જ પવિત્ર માનવામાં આવે છે. આ યાત્રાને પૂરું કર્યા બાદ ભક્ત સાક્ષી વિનાયકના મંદિરમાં આવીને પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે કે પોતે અહીં આવ્યા છે અને ભગવાન ગણેશના દર્શન કરે છે, જેની સાક્ષી વિનાયક મંદિરમાં નોંધ લેવામાં આવે છે અને તેમની યાત્રાને માન્ય ગણવામાં આવે છે. સાક્ષી વિનાયક મંદિરમાં દર્શન કરવા માત્રથી ભક્તોને કોઈ પણ વિઘ્ન વિના તેમના દરેક કાર્ય પણ પૂર્ણ થાય છે. આ મંદિરની એક બીજી વિશેષતા એ છે કે ખાસ કરીને અહીં ભગવાન ગણેશના હાથમાં એક કલમ અને બીજા હાથમાં એક પુસ્તક છે. આનું મતલબ એમ માનવામાં આવે છે કે દરેક ભક્તની યાત્રાનું લેખાજોખા ભગવાન ગણેશ રાખે છે કે કોણ કાશી આવ્યું અને કોણે તેમના દર્શન કર્યા. આ બધા જ રેકોર્ડ ભગવાન ગણેશની પાસે હોય છે અને આ જ કારણે તેમને સાક્ષી વિનાયક પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 18મી સદીમાં મરાઠા પેશવાઓએ કર્યું હતું અને અહીં એક ચોકોર સંરચનામાં બનેલું આ મંદિર છે, જેને જોવામાં તો સાદું લાગે છે, પરંતુ તેની આસ્થા ખૂબ જ ઊંડી છે. આપ સર્વને પણ જો કાશી
વિશ્વનાથના દર્શન કરવા જાઓ. અને જો આ જાણકારી જાણતા ન હોય તો આપ સૌ પણ સાક્ષી વિનાયક મંદિરના દર્શન કરીને પોતાની હાજરી અવશ્ય લગાવશો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત અને નવા વિષયો સાથે.